શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ પેન્શન મેળવે છે? તો સાવધાન થઈ જાઓ. વર્ષ 2026ના નવા નિયમ મુજબ જો તમે આ બે કામ કરવામાં જરા પણ મોડું કર્યું તો આવતા મહિને બેંક ખાતામાં પેન્શન નહીં આવે. હા મિત્રો, આ કોઈ અફવા નથી, પણ તમારી મહેનતની કમાણી બચાવવા માટે આ જરૂરી માહિતી છે. વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે એક નાની ભૂલ તમને સરકારી ઓફિસના ધક્કા ખવડાવી શકે છે. મિત્રો, સૌથી પહેલું અને મહત્વનું કામ છે બેંક કેવાયસી. સરકાર હવે ખાતરી કરી રહી છે કે પૈસા સાચા વ્યક્તિ સુધી જાય છે ને. જો તમારું ખાતું લાંબા સમયથી અપડેટ નથી તો તરત જ બેંકમાં જઈને આધાર અને પાન કાર્ડની નકલ જમા કરાવો. જો તમે આ નહીં કરો તો બેંક તમારું ખાતું બ્લોક પણ કરી શકે છે. બીજું કામ જે દર વર્ષે કરવાનું હોય છે, જીવન પ્રમાણપત્ર. ઘણા વડીલો આ ભૂલી જતા હોય છે. જો તમે હજુ સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા નથી કરાવ્યું તો તેને તાત્કાલિક કરાવી લો. તમે ઘરે બેઠા એપ્લિકેશનની મદદથી અથવા તો નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. આ તમારી હયાતીનો પુરાવો છે, જેના વગર તમારું પેન્શન અટકી શકે છે. મિત્રો, આ માહિતી માત્ર તમારા માટે જ નથી, પણ સમાજના દરેક વડીલ માટે છે. આ વિડીયો અત્યારે જ તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી કોઈનું પેન્શન ના અટકે. જો તમને કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો, હું દરેકનો જવાબ આપીશ. અને આવી સાચી માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરજો. અને તમે ક્યાં અટવાવશો તે કોમેન્ટ કરજો. જય હિન્દ ભારત.